नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। गुजरात में इस अवसर पर विभिन्न कार्यक्रमों का आयोजन किया गया था। स्थानीय समाचार पत्रों और ऑनलाइन पोर्टलों के अनुसार शहर में महिला सशक्तिकरण से संबंधित कार्यशालाएं, सेमिनार और सांस्कृतिक कार्यक्रम आयोजित किए गए थे। इन कार्यक्रमों में महिलाओं की उपलब्धियों को सम्मानित किया गया और समाज में उनकी महत्वपूर्ण भूमिका पर चर्चा की गई। इसके अतिरिक्त कई गैर सरकारी संगठनों और शैक्षणिक संस्थानों ने भी महिला दिवस के उपलक्ष्य में विशेष कार्यक्रमों का आयोजन किया, जिनमें महिलाओं के अधिकारों और स्वास्थ्य से संबंधित विषयों पर जागरूकता बढ़ाने के उद्देश्य से गतिविधियां शामिल थीं। सूरत से सागर तायडे की रिपोर्ट। जी, आज वुमन्स डे હતું જેમાં સન્માન કરવામાં આવ્યું, તમામ પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું. શું કહેશો? જી, ઘણી ખુશી થઈ. કમિશનર સાહેબ જાતા આવ્યા હતા અને એમના બિઝી શિડ્યુલમાંથી અમને સમય આપી અને સન્માન કર્યું, એથી એમની ખૂબ ખૂબ આભારી છું. પત્રકારોની જે જીવન છે એ ભાગદોડનું જીવન હોય છે. એની અંદર જે છે જે રીતનો સમય કાઢીને દેશને અને લોકોને સાચા સમાચાર પહોંચાડીને વાંચા આપવાનું કાર્ય જે છે પત્રકારો દ્વારા કરવામાં આવે છે, એને લઈને શું કહેવું? એક મહિલા તરીકે તો ઘણી તકલીફ પડે, ઘર પણ સાચવવાનું હોય, બાળકો હોય તો ઘણી તકલીફ પડે, તો પણ અમે અમારી ફરજને વળગી રહીએ છીએ અને એ માટેની એનર્જી તો મળી જ રહે છે. મહિલા આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. ઘરથી લઈને દેશ લગી તમામ ક્ષેત્ર જે છે ક્ષેત્રમાં એમની જે હાજરી છે એ નોંધાવી છે અને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે. એને લઈને શું કહેવું? આજની મહિલા એડવાન્સ બની છે અને સમયની સાથે ચાલતા શીખી ગઈ છે, એટલે ઘણી એડવાન્સ છે અને બધું સારી રીતે પાર પાડી શકે છે. જે વુમન્સ ડે છે આજે મહિલાઓનું પૂર્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે એમનું સન્માન કરવામાં આવે છે, પણ મહિલાઓ કેટલી સુરક્ષિત છે? મહિલાઓ સુરક્ષિત તો છે, કારણ કે આજે આપણે સુરતની વાત કરીએ તો ઘણી જગ્યાએ સીસીટીવીની સગવડ છે, એટલે મહિલા ગમે ત્યારે સુરક્ષિત રહી શકે છે. અને પોલીસની સગવડ પણ ઘણી સારી, કે ઘણી અડધી રાત્રે પણ એકલી નીકળે તો આપણે ત્યાં એ લોકોને ઘરે સુધી મૂકી જવાની સગવડ પણ છે. એટલે મહિલાઓ સુરતમાં અન્ય રાજ્ય કરતાં ઘણી સુરક્ષિત છે અને જાતે પણ એટલું સોશિયલ મીડિયા દ્વારા કે ગમે ત્યારે એ પોતાની રીતે પોતાની સુરક્ષા કરી શકે છે. મહિલાઓનું સન્માન ખાલી વિશ્વ મહિલા દિવસના દિવસે થવું જોઈએ કે દર વખતે થવું જોઈએ? કારણ કે ઘણી બધી મહિલાઓને અત્યાચાર જેવી ઘટનાઓ. મહિલા તો મહિલા જ હોય છે, એટલે મજૂર હોય કે વર્કિંગ વુમન હોય કે પછી કોઈ પણ હોય, એટલે મહિલાનું સન્માન તો હંમેશા થવું જ જોઈએ. આજે महिला दिवस निमित्ते अपना श्री कड़ीवाला साहब तरफ से सिविल हॉस्पिटल અને મહેન્દ્રભાઈ ચૌહાણ की तरफ થી अपना पत्रकार बहनों जो कलमना માધ્યમથી अपना सूरत શહેરને સેવા કરતા રહે છે, આ બહેનોને આજે સન્માનના કાર્યક્રમ રાખવામાં આવેલા. સર્વપ્રથમ એવા તમામ બહેનો જો પત્રકારિતામાં છે જો અને જો આપણે કલમથી લોકોને સેવા કરતા રહે છે, એના ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જોઈએ. અને સાથોસાથ સિવિલ હોસ્પિટલના સ્ટાફના જેટલી બહેનો છે એના મેડિકલ ચકાસણી જોઈએ, એના આ જરૂરી છે કે આ બહેનો પૂરા 365 દિવસ લોકોને સેવામાં ફરજ બજાવતા રહે છે. તો આજે આ બંને સાહેબ તરફથી આ લોકોનો જો મેડિકલ ચકાસણી અને એના હેલ્થના કેર કરવા માટે આજે ચકાસણી રાખવામાં આવી છે, એના હું ખૂબ ખૂબ બધાઈ એના નિમિત્તે આપું છું જોઈએ. સાથોસાથ જો નારી શક્તિ જો 365 દિવસ અમે લોકો નારી શક્તિને પૂજીએ છીએ જોઈએ. અને જ્યારે એવા શુભ પ્રસંગે દર વર્ષે જેમ આ બધા ટીમ આપણા બહેનોને સન્માન કરે છે, તો આ ખૂબ જ જો એક સારી બાબત છે. અને સાથોસાથ બહેનોને 365 દિવસ સન્માન થાય છે, પરંતુ એના જાહેરમાં આવકારવામાં આવે આવી બહુ જરૂરી છે. તો આજના કાર્યક્રમ માટે કડીવાલા સાહેબને મહેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને સાથોસાથ તમામ અમારા જો પત્રકાર બહેનોને બી ખૂબ અભિનંદન આપું છું. આપ આ જ રીતે સેવા સુરત શહેરને કરતા રહેજો અને અમારી સિવિલ સ્ટાફના બહેનો સેફ સુરક્ષિત રહે, લોકોને સુરક્ષિત રાખે, એવી બધા ઉપરવાલે સે વિનંતી કરીએ છીએ. જી સર, 8 તારીખે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવનાર છે, તો આપ શું મેસેજ આપશો મહિલા દિવસ નિમિત્તે? અમે બધા 365 દિવસ મહિલા શક્તિના દિવસ હોય છે જોઈએ. બધા લોકોને ખૂબ રિસ્પેક્ટ કરવા જોઈએ જો આપણા બહેનોના જોઈએ. અને એના માટે જો કોઈ બી કસર, કે કોઈ પણ સમાજના રિફ્લેક્શન બહેનોની સ્થિતિ ઉપર થાય છે. અગર બહેનો જેટલા સેફ સુરક્ષિત છે, બહેનો જેટલા જો એના કન્ટ્રીબ્યુશન છે સમાજના ગ્રોથમાં, એટલા સમાજ સુરક્ષિત અને સૌથી ઉત્તમ સમાજ હોય છે. તો એના માટે જો બહેનોના તો કન્ટ્રીબ્યુશન ઉત્તમ પ્રકારના છે, અદિતિ છે જો એમાં कुछ કહી શકાય નહીં. પરંતુ 8 તારીખના રોજ અહીંયા માનનીય વડાપ્રધાન સાહેબ બી છે જો અને શુભ દિવસ ઉપર જો
તમામ બહેનોના દિવસ ઉપર જો અહીંયા હાજરી છે આ માટે બી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. देखते रहिए द हिंद 24 न्यूज।